ઝંડાનો માન તે જ એની શાન હોય છે। હવે હું ભગવાન સામે નમ્ર વિનંતી કરીશ કે આ કાર્યક્રમ આગળ વધે। वंदे मातरम, वंदे मातरम, सुजलाम सुफलाम मलयज शीतलाम शस्य श्यामलाम मातरम, वंदे मातरम, सुहासिनी सुमधुर भाषिणी सुखदां वरदां मातरं वन्दे मातरं, वन्दे मातरं। जय विश्व तिरंगा प्यारा झंडा ऊंचा रहे हमारा, सदा शक्ति बरसाने वाला, प्रेम सुधा बरसाने वाला, वीरों को हरखाने वाला, मातृभूमि का तन मन सारा, झंडा ऊंचा रहे हमारा, न इसकी जान भले ही जाए, विजय के दिखलाए, सब हो प्राण पूर्ण हमारा झंडा। भगवान श्री स्वामीनारायणના સાદાના સાનિધ્યમાં અને અક્ષર નિવાસી લક્ષ્મી પ્રદાસ શાસ્ત્રીના આશીર્વાદ ઉપસ્થિત ડીકે સર, આચાર્યશ્રી, અહીં ઉપસ્થિત વાલીગણ, આમંત્રિત સર્વ મહેમાનશ્રીઓ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને મારા નમસ્કાર અને આજના સ્વતંત્રતા દિનની આપ સર્વને હાર્દિક શુભકામનાઓ। सारी दुनिया सो रही थी तब भारत में हुआ था नया सवेरा। 15 अगस्त का दिन था वह, 15 अगस्त का दिन था वह जब आजाद हुआ था भारत मेरा। जो कि આપણે સૌ જાણીએ છીએ કે આજે 15 ઓગસ્ટ છે અને આજે આપણે આપણા ભારત દેશનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવવા માટે ઉપસ્થિત થયા છીએ। મિત્રો, 15મી ઓગસ્ટ 1947ના રોજ આપણો ભારત દેશ બ્રિટિશ શાસનથી આઝાદ થયો હતો, જેને આઝાદી અપાવવા માટે કઈ કેટલાય સ્વતંત્રતાની સેનાનીઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા હતા। અહીં મને ઝવેરચંદ મેઘાણીની કાવ્ય પંક્તિ યાદ આવે છે કે રક્ત ટપકતી સો સો જોડી સમણા ગળતી આવે, રક્ત ટપકતી સો સો જોડી સમણા ગળતી આવે, કેસર વર્ણી સમર સેવિકા કોમળ સેજ બિછાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે, કે ઘાયલ મરતા મરતા રે માતની આઝાદી ગાવે। સૌ પ્રથમ આપણે શાસ્ત્રી આશીર્વાદ સહ ઉપસ્થિત શાસ્ત્રી સાહેબ, ડીકે સાહેબ, તમામ
વિભાજ્યના આચાર્ય શ્રી શિક્ષકગણ અને તો ત્યાં સરિતા નીકળે, કૂવો એક ખોદો ત્યાં સહિતા નીકળે. જો જનક જેવા હજી પણ આ ભૂમિ ઉપર હળ હાંકે તો હજી પણ આ ભૂમિમાંથી સીતા નીકળે. સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની, સાવ અલગ જ તાસીર છે આ ભૂમિની કે મહાભારત વાવો તો ગીતા નીકળે. આવી આ ભારત ભૂમિ આપણા માટે વંદનીય છે. આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 200 વર્ષ અંગ્રેજોએ આપણી ઉપર શાસન કર્યું હતું. તેમાંથી મુક્ત કરાવવા કેટલાક વીર જવાનોએ પોતાના પ્રાણ આપ્યા હતા, જેમ કે વીર ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, આપણા પહેલા શહીદ મંગલ પાંડે, આવા તો નામી અનામી કેટલાય હતા. આજે તે લોકોને યાદ કરવાનો દિવસ છે અને હું રામપ્રસાદ બિસ્મિલને યાદ કરું તો એક પંક્તિ યાદ આવે છે. સરફરોશ की तमन्ना अब हमारे दिल में है, सरफरोश की तमन्ना अब हमारे दिल में है, देखना है कितना जोर बाजुओं का तिल में है. અને સુભાષચંદ્ર બોઝ કહે છે तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा. આજે આવા બધા વીર ક્રાંતિકારીઓને યાદ કરવાનો દિવસ છે તો મારી સાથે બોલો ભારત માતા કી, ભારત માતા કી. શહીદો શહીદો. જય સ્વામિનારાયણ. गुड मॉर्निंग एवरीवन, मेरा नाम प्रिया है, मैं बाल वाटिका में पढ़ती हूँ. आज हमारा देश आजाद हुआ था, इसलिए हम 15 अगस्त डेकोरेशन करके बनाते हैं. मैं आपको 2 लाइन सुनाने जाती हूँ. मैं छोटी बच्ची हूँ पर मेरी सोच नहीं, कल की भारत की मैं सैनिक हूँ, दुश्मन की खैर नहीं. સૌથી પહેલા નહેરુજી છે. પેરેન્ટ્સ સાથે આવી જાવ, વાંધો નહીં. આપણી વચ્ચે ગાંધીજી પણ આવી ગયા છે. ખૂબ ખૂબ તાળી છે બધાની બાળકોને. लाया है तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. यान सदा चाहे जान मेरी ये रहे न रहे, आ मेरी जमी महबूब मेरी मेरी कहे. मिट्टी में मिल जावा गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू तेरी नदियों. पटेल दैविक योगेश कुमार धोरण 8 अ, धोरण 7 अ, धोरण 8 ब. पटेल वैश्विक पटेल त्रिशा मनीष कुमार धोरण 6. सथवारा माही महेश भाई धोरण 8 ब. ब्रोंज मेडल मेळवेल विद्यार्थीओ पटेल हेत कुमार
પ્રજાપતિ શ્રેયા અલ્પેશભાઈ ધોરણ 8 અ. આપણી સ્કૂલના વિદ્યાર્થીઓ માધુપુરા અમદાવાદ ખાતે યોજાયેલ થાંગતા રમત हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। हम साथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। जीतेंगे मजबूत इरादे, जीतेंगे जीतेंगे हर मंजर को, हर मुश्किल को जीतेंगे। जीतेंगे सबकी नजरें, सबके दिल को जीतेंगे। हाथ चले तो जीतेंगे, हाथ में हाथ चले तो जीतेंगे। आजा आजा नीले जाने वाले के तने, गगरी वाले नीले आसमाने के तने। आजा आजा नीले जाने वाले के तने, गगरी वाले नीले आसमाने के तने।
આચાર્યશ્રીઓ, સ્ટાફના શિક્ષક ભાઈઓ તથા બહેનો, વિદ્યાર્થીઓ તથા ઉપસ્થિત રહેલા વાલીગણો, આજે 15મી ઓગસ્ટના દિવસે આ કાર્યક્રમ થયો, મને બહુ જ ગમ્યો. અને જે બાળકોએ ડાન્સ કર્યો, જે રમતગમતના ક્ષેત્રએ જે ટ્રોફીઓ, સર્ટી એવું બધું લયું એ મને બહુ જ ગમ્યું. અને આવી રીતે આગળ વધે તેવી હું શુભેચ્છા પાઠવું છું. જય વેદ ચૌધરી ધોરણ 7માં ભણે છે. આ સ્કૂલમાં મેં એક સિનિયર જુનિયરથી મારા બાળકોને મૂકેલા છે. તો એમાં જે એમને શિક્ષણ તો સારું છે જ, પણ જે બીજી પણ જે પ્રવૃત્તિઓમાં એમને જે આગળ વધારે છે એમાં પણ અમને ખૂબ આનંદ થાય છે. અને જે આ પ્રોગ્રામમાં એમને જે આ બધા પ્રોગ્રામ કર્યા જેમાં એનાથી અમને પણ થોડો આનંદ થયો કે નવા નવી પ્રવૃત્તિઓ સારી અને ગમતની અને બધી કરી છે. બસ. સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી સેવા ભાનુપ્રસાદ શાસ્ત્રીના ચરણોમાં વંદન કરી મારી વાતને આગળ વધારું છું કે આ સ્કૂલમાં શિક્ષણ તો ખરું જ, પણ શિક્ષણ સાથે જે હિન્દુ સંસ્કારો, જે હિન્દુત્વની વાત છે એ મને બહુ દિલને લાગી છે. અને ગમે ત્યારે કોઈ પણ કાર્યક્રમ આ શિક્ષકગણ એવા ઊંચા કાર્ય કરે છે કે જેના કારણે મને બહુ ગર્વ થાય છે કે આવી સ્કૂલ સાથે અમારા બાળકો અહીંયા ભણે છે. મારા 3 બાળકોએ અહીંયા અભ્યાસ કર્યો છે અને 3 બાળકોએ સારો અભ્યાસ કરી અને આગળ વધ્યા છે. અને મારી સાક્ષી પણ અહીંયા 9મા ધોરણમાં ભણે છે. મને આ સ્કૂલમાં એક વસ્તુ અલગ એ દેખાય કે જ્યારે કોઈ પણ કાર્યક્રમ હોય ત્યારે હિન્દુ સંસ્કૃતિ સાથે જોડાયેલો હોય છે. અને આ કાર્યક્રમથી મને બહુ આનંદ થયો. અને ગુરુકુળ સ્કૂલના જે વિદ્યાર્થીઓએ જે સુવર્ણ પદક અને જે સર્ટી મળ્યા છે એ તમામને હું અભિનંદન પાઠવું છું. અને એ ગુજરાત લેવલે અને ભારત લેવલે પોતાનું નામ રોશન કરે, આ ગુરુકુળ સ્કૂલનું નામ રોશન કરે એવી મારી શુભેચ્છા. જય શ્રી રામ. ભારત માતા કી. Respected Shastri sir, BK sir, Bagadia sir, GM sir, and all present over here, teachers and management department. I am here from Maruti International School, Shobna Tripathi, principal of that school. Today I am not wasting your time, but deep night, midnight, I think something and I wrote about the Independence Day. So I am sharing my views for you. Freedom is never dear at any price. Freedom is never dear at any price. It is the breath of life. What would a man not pay for living? This is the word coming from गांधी जी. इसका मतलब है जीव, दैट मीन्स मृग तृष्णा. हमारे हिरण के पास कस्तूरी होती है और उसकी तृष्णा होती है, उसको हमेशा ढूंढता रहता है लेकिन मिलती नहीं है क्योंकि उसी के अंदर होती है. उसके लिए हम वो पे नहीं कर सकता है उस चीज को. इसी तरह फ्रीडम हमारे लिए है. फ्रीडम की कीमत हम नहीं चुका सकते हैं और हमारी लाइफ जीने के लिए भी कोई मूल्य नहीं है. ये उसका मीनिंग था. अब मैं टुडे एज वी गैदर टू सेलिब्रेट आवर नेशंस 78th इंडिपेंडेंस डे, let us reflect on the inscrutable journey. Let's lead to this day. The freedom we enjoy today is the result of the determination and sacrifice of a countless men and women. स्वातंत्र्य पर्व निमित्ते अक्षर निवासी परम पूज्य लक्ष्मीप्रदास शास्त्रीजीने याद करीने आ संस्थाना धरोहर माननीय श्री PL शास्त्रीजी, आ केम्पसना तमाम आचार्यश्रीओ, बहारथी पधारेल वालीगण, स्टाफ, विद्यार्थी भाईओ ने बहनों, भारतना बे मुख्य तहेवारों, एक 15મી ઓગસ્ટ 1947 અને બીજો 26મી જાન્યુઆરી 1950. आप બંને વચ્ચેનો ભેદ જાણતા જ હશો, કદાચ બાળકોને ખબર ન હોય કે 15મી ઓગસ્ટ 1947ના દિવસે આપણે સ્વતંત્ર થયા
અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયા અને પછી જેટલા દિવસો આપણે ગાળ્યા એ દિવસોમાં આપણું પોતાનું બંધારણ નક્કી થયું અને 26મી જાન્યુઆરી 1950ના દિવસે આપણું પોતાનું બંધારણ અમલમાં આવ્યું. આ બે તહેવારો આપણા દેશ માટેના બહુ મહત્ત્વના મુખ્ય તહેવારો છે. આ દિવસનો આ તહેવાર છે. 14મી ઓગસ્ટ 1947ના દિવસે પાકિસ્તાન છૂટું પડ્યું અને 15મી ઓગસ્ટ 1947નો દિવસ એ આપણો સ્વાતંત્ર્ય દિવસ રહ્યો છે. આજનો દિવસ એ સ્વતંત્ર પર્વમાં ભાગ લેનાર તમામને યાદ કરવાનો દિવસ છે. આજનો દિવસ એ લેખકોને યાદ કરવાનો દિવસ છે. ઉમાશંકર જોશીને યાદ કરવાનો દિવસ છે. ઉમાશંકર જોશીએ પણ કહેલું કે દેશ તો આઝાદ થતા થઈ ગયો તે શું કરી, દેશ તો બરબાદ થતા રહી ગયો તે શું કરી. આજનો દિવસ ઝવેરચંદ મેઘાણીને યાદ કરવાનો દિવસ છે. હજારો વર્ષ જૂની અમારી વેદનાઓ કલેજા કાળજા કંપાવતી એમ ભય કથાઓ તારીખ પહોંચે. આજનો દિવસ એ શહીદોને યાદ કરવાનો દિવસ છે. नवजवान की शान देश की भारत की पहचान है, तेरे निज बाहुबल पर हम सबको अभिमान है. बढ़ा कदम तुम अपने आगे रुकना तेरा काम नहीं, दूर क्षितिज में देख जा तेरा लक्ष्य महान है. तुझसे तो सारा जग रोशन है, तुझसे तो सारा जग रोशन है. वो भारत के नौजवान संयम सत्य की राह न छोड़ना, चाहे निकल जाए फिर जान. घर पे क्या अंबर गुजेगा तेरी जयकारों से, बढ़ता चल सुधरता से यूं करे जाना एक उठान. ભારત માતા કી જય. બંને હાથ ઊંચા થવા જોઈએ. જનરેશન અનેક ક્રાંતિવીરો, અનેક જુવાનો, જેને એ દરેકને યાદ કરીને સૌ પ્રથમ તો નામી અનામી બધા જ આ દેશને સ્વતંત્ર કરવા માટે જેને પોતાનું બલિદાન આપ્યું છે એવા દરેક લોકો માટે, વ્યક્તિઓ માટે, યુવાનો માટે, શહીદો માટે આપણે 2 મિનિટ એકદમ વ્યવસ્થિત બેસી બે હાથ જોડી, બંને હાથ જોડો બધા, અને 1 મિનિટ આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. આજના દિવસે, આઝાદી પર્વના દિવસે દરેક શહીદોને, ક્રાંતિવીરોને આપણે શ્રદ્ધાંજલિ માટે 2 મિનિટ મૌન પાળી આપણે શ્રદ્ધાંજલિ શરૂ કરીએ. ઇઠ્ઠોતેરમો આઝાદી દિવસ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે ઉપસ્થિત પૂજ્ય સ્વામીજીના આશીર્વાદ સહ ડી.કે. પટેલ સાહેબ, દરેક વિભાગના પ્રિન્સિપાલ સાહેબો, સ્ટાફ મિત્રો તથા દરેક વિદ્યાર્થી વાલીઓ, ભાઈ બહેનો, આઝાદી સ્વતંત્રતા આજે કેટલી ગમે લોકોને આપણને ખબર છે, ખ્યાલ છે ને બધાને? આઝાદી કોને કહેવાય, ગુલામી કોને કહેવાય? જ્યારે આઝાદી પર્વ આપણે મનાવી રહ્યા છીએ ત્યારે આઝાદી આપણે એટલા માટે છે કે આપણે આપણા જીવનમાં જે કંઈ આપણે પ્રાપ્ત કરવા માંગી રહ્યા છીએ તે સ્વતંત્ર રીતે આપણે પ્રાપ્ત કરી શકીએ. ખાસ કરીને આજે ભારત વર્ષની અંદર એક ભારતીય સંસ્કૃતિને લઈને હમણાં એક વાલીશ્રીએ કીધું કે આ ગુરુકુળની અંદર કે કોઈ પણ ધાર્મિક સંસ્થાઓની અંદર જ્યારે શિક્ષણ સાથે ભારતીય સંસ્કૃતિનું સિંચન કરવામાં આવે છે તે જ મહત્વની વસ્તુ છે. આપણે કોઈનું લઈ નથી લેવું, પણ કોઈ આપણું લઈ ન જાય એનો ખ્યાલ રાખવો છે. રાખવો છે કે નહીં? અવાજ નથી આવતો બરાબર. આમ આઝાદી નહીં મળે. આઝાદીમાં જમીન चाहिए, બંગલ चाहिए, हौसला चाहिए. હા,
આપણે જોઈએ કે નહીં? એક સાઈડ થી અવાજ આવે છે. સંસ્કૃતિનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે કે નહીં? આપણે બધા જ સમજીએ છીએ અત્યારની પરિસ્થિતિ. આજે બાંગ્લાદેશની અંદર બાજુમાં આપણે જોયું, હમણાં તાજા જ સમાચાર છે ને, બધા જાણો છો ને, આપણે હિન્દુ ભાઈઓની હાલત શું થઈ. એ રખે ને ક્યારે આપણો વારો ન આવે, એટલા માટે આપણે બહુ સતર્ક રહેવાની જરૂર છે. આપણે ધ્યાન રાખવાની જરૂર છે. આપણા ઘરની સામે કોઈને જોવાની હિંમત ન થવી જોઈએ. એટલી રક્ષા તો આપણે કરવી જ જોઈએ. ભારત દેશ, ભારત ભૂમિ એ મારી જન્મભૂમિ છે, મારી માતૃભૂમિ છે. એનું રક્ષણ કરવું મારી પહેલી નૈતિક ફરજ છે. એવું દરેક નાગરિકે સમજવું પડશે. એટલા માટે આપણે દરેકને આજના દિવસે એક શપથ લઈએ કે મા ભારત માટે, મા ભારત ભૂમિ માટે, ભારતીય સંસ્કૃતિ માટે, સનાતન ધર્મ માટે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમે આહુતિ આપવા માટે તૈયાર છીએ. મકાન, મન, ધન જે બી હોય એનેથી અમે 100% અડગ ઉભા રહીશું. એવી ભાવના સહ આજે 78મો આઝાદી પર્વ નિમિત્તે દરેકને ખૂબ ખૂબ શુભકામના. ખાસ કરીને કઈ રીતે કરાય, સનાતન ધર્મ શું કહેવાય, એના વિશેની પણ આપણે સરસ મજાની એક આયોજન કરવું જોઈએ કે બાળકોમાં એક ગુણ, એક સરસ મજાનું ડેવલપ થાય કે મારી ફરજ શું છે. એટલા માટે પણ આપણે વિચારી રહ્યા છીએ. જય શ્રી રામ. બરાબર હાથ ઊંચા કરીએ, બુલંદ અવાજ નીકળવો જોઈએ.